પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ પત્રકાર એકતા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હાલ ગુજરાતમાં કાયદો અને કાનૂન મંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વો સામે લાલા કરી રહ્યા છે. અસામાજિક તત્વોના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે. અસામાજિક તત્વોના મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવે છે. પણ ગુજરાતમાં કાયદો સંભાળતા મંત્રી હર્ષ સંઘવી બોખલાઈ જઈને દેશની ચોથી જાગીર અને લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારો ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચારી રહ્યા છે અને પત્રકારોનું અપમાન કરી રહ્યા છે. ગુજરાત પત્રકારોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. વડોદરા જિલ્લાના પત્રકારો ભેગા થઈને વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પત્રકાર પગારદાર નથી, પત્રકાર કોઈ રાજકીય પાર્ટી નથી, સૈનિક નથી, પત્રકારની કોઈ પાર્ટી નથી, પત્રકારની કોઈ જાતિ નથી. પ્રજાની સમસ્યા સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવા સતત મથામણ કરતું હોય છે. સરકારની યોજનાઓ અને કાર્યક્રમ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકાર કરવામાં આવે છે. અમારું સંગઠન માત્ર કાર્ડ લઈને ફરતા લોકોને સભ્ય નથી બનાવતું, પરંતુ 10,000 જેટલા પત્રકારો તાલુકા કારોબારી, જિલ્લા કારોબારી, ઝોન, પ્રદેશ અને મહિલા વિંગ, લીગલ વિંગ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયેલું સંગઠન છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ RTI કરવા વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવી હતી. અમારું કોઈ સમર્થન પણ નથી, છતાં વારંવાર ગુજરાતના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનમાં પત્રકારો માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરે છે. તે સાચા અને સ્વમાન પત્રકાર ઇજ્જતદાર ઉપર કોઈ ઇજ્જતની અધિકારી, કાનૂન કે મંત્રી ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. સેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે પત્રકારો જોડાયેલા છે, ત્યારે ગૃહમંત્રી કોઈને કોઈ મંત્રી પત્રકારો માટે આવી સાર્વજનિક રીતે કોઈ ટિપ્પણી કે અપમાન કરે તો પત્રકારોમાં નિંદા જોવા મળી રહી છે. આજ રોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના તમામ સભ્યો વડોદરા જિલ્લાના આજ રોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે જે રાજકીય નેતાઓ તથા ગૃહમંત્રી શ્રી દ્વારા પત્રકારોને તોડબાજ અથવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડતા હોય ત્યારે તોડબાજને અપશબ્દો બોલવામાં આવે છે, તેના વિરુદ્ધ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારું સંગઠન 32 જિલ્લાની અંદર કાર્યરત છે અને આજે તારીખ 2/4/2025 રોજ સમગ્ર 32 જિલ્લામાં અમારા સંગઠન દ્વારા તમામ પત્રકારો એકઠા થઈને તમામ કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ ઘણા ગંભીર વિષયો છે કે દરેક પત્રકાર એવો હોતો નથી, બરાબર છે, પણ દરેક પત્રકારને સરખી રીતે આંકી અને પત્રકાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તે સાખી લેવામાં નહીં આવે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે જ હજી પણ આગળ જે અમારે જરૂરી પગલાં લાગશે એ પણ અમે લેવા તૈયાર છે અને અમારું સંગઠન પણ આ માટે સક્રિય રહેશે. અમારી જે માંગો છે સરકાર તરફ એ પણ પૂરી થાય એવી પણ અમે આશા રાખીએ છીએ.